ભાવનગર શહેરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 ઉજવાયો હતો। આજરોજ ભાવનગર શહેરમાં વિદ્યાનગર પોલીસ લાઇનમાં ભાવનગર પોલીસ તથા આરટીઓ આયોજિત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 ઉજવી ભાવનગરની આમ જનતા ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ બાંધે, ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ ન કરે, આ વગેરે બાબતોમાં જાગૃતતા આવે તેના માટે શાનદાર રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના કાર્યક્રમમાં ભાવનગર પોલીસ અને આરટીઓ દ્વારા આયોજિત માર્ગ સલામતી માસ અંતર્ગત આયોજિત કાર્યક્રમ યોજાયો હતો। તો જિલ્લા કલેક્ટર શ્રીમાન મહેતા સાહેબ, એસપી શ્રી પટેલ સાહેબ, આરટીઓ અધિકારી, ડીવાયએસપી, તમામ પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ અને મંચસ્થ મહેમાન ઉપસ્થિત રહ્યા હતા। તો અજયસિંહ જાડેજા, ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર એવા શ્રીમાન મુન્નાભાઈ વર્તેજીને મંચસ્થ મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો હતો। ઇન્દ્રજીત ટાંક, ઇન્ચાર્જ આરટીઓ ભાવનગર। આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું ઇનોગ્રેશન કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં કલેક્ટર સાહેબ, એસપી સાહેબ તથા પોલીસ તથા આરટીઓનો તમામ સ્ટાફ હાજર રહેલો। એના અનુસંધાને એક બાઇક રેલીને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું તથા એક એક્ઝિબિશનનું આયોજન કરેલ છે, જેમાં આખો મહિનો આ એક્ઝિબિશન ચાલશે। તેમાં સ્કૂલના બાળકો, કોલેજોના બાળકોને દરરોજ લાવી અને એક્ઝિબિશન દેખાડવામાં આવશે તથા છેવાડાના માનવી સુધી રોડની સેન્સ જાય તે માટેના અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે।